વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. શુક્રવારે ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા પ્રશાસને લીધો રાહતનો શ્વાસ. વલસાડના ઉબરગામના દરિયામાં ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ દેખાતા દોડધામ. એફએસએલને કરાઈ જાણ. મરીન પોલીસ શંકાસ્પદ વસ્તુને લાવી કિનારા નજીક. દેશના 5 રાજ્યના 22 સ્થળે એનઆઈએની રેડ. આતંકી ષડયંત્રની આશંકા. મહારાષ્ટ્રના જાલના અને સંભાજીનગરમાંથી 3 શંકાસ્પદની અટકાયત. પુણેના બોબદેવમાં સુરતની યુવતી સાથે 3 યુવકે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. પુરુષ મિત્ર સાથે ફરવા જતા સમયે બની ઘટના. 10 ટીમ સાથે પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠક પર 9 વાગ્યા સુધીમાં 10% મતદાન. સૌથી વધુ જીંદ જિલ્લામાં 12.71%, તો લાડવા બેઠક પર 2 કલાકમાં 15% મતદાન.